વરસાદ જો આવે હવે બસ ટ્રેક્ટર લઈને પૂઈ ગયા હતા અમે કે હાલો ભાઈ હાથી હર ચાલુ કરી દઈ, પણ વરસાદ કે હું તમારી પહેલાં આવી જાઉં. તો ભાઈ વરસાદની ક્યારનો આપણે બંધ થઈ ગયો છે, પણ હવે ગારો છે ફૂંકાતો નથી, એટલે આપણે ભાઈ શું કરવાનું થાય, જે પાછું હાથી છોડી અને રાપ જોડવાનું થાય. કેમ થોડોક ગારો કેવરાવે છે, પણ હું કહું આકીતા નાખી જે થાય. અને વારી ખેરામાં જે આ કિલ્લા રાખ તમને દેખાતું આમ અંધારું જેવું થયું છે, અને વાગ્યા છે 7 વાગવા આવ્યા. જય દ્વારકાધીશ, રામ રામ દારા ને. તો ભાઈ કેમ છો બધા? મજામાં પહોંચી ગયા છે વાડી. અને ભાઈ આજનું કામ શું હતું, હાથી આંકવાનું હતું, એ હું તમને થોડુંક વિડીયોમાં દેખાડી. પણ વરસાદ કેવો આવે ને એ તમે થોડુંક જોઈ લો. હા, વરસાદ જો આવે હવે બસ ટ્રેક્ટર લઈને પૂઈ ગયા હતા અમે કે હાલો ભાઈ હાથી હર ચાલુ કરી દઈ, પણ વરસાદ કે હું તમારી પહેલાં આવી જાઉં. પવન ને વરસાદ બધું પહેરું હો ભાઈ. હવે પવન કંઈક ધીમો પડ્યો, પણ શરૂઆતમાં થોડુંક નામી જેરી ક્લિયર કે આવી ગઈ હતી સેજેક, બહુ જાય નહીં. પણ હવે આમાં આપણે હાથી હાલે એમ નથી, એટલે ખડ ને બધું વાટી અને જવાનું થાય ઘેર. અને બાપા એવા હતી કે દવા છાંટી લે, પણ આ દવા છાંટવા દઈએ વરસાદ જઈ લે પડે હતી વરસાદ. આમ તો કઈ દેખાતું નથી એવો પડે હો ભાઈ. ભાઈ આ જો ને પાણીના સબસબિયા ચાલુ થઈ ગયા. ત્યારનો ભાઈ એમને ચાલુ જ છે, અને આ જો નામી ધીમી ધારે ચાલુ છે હજી એમનો. એટલે હવે આપણે આમાં હાથી તો હાલે એમ જ નથી. જો કલાક 2 કલાક તડકો નીકળે ને તો પછી હાલે તો નક્કી ના કહેવાય, પણ અત્યારે હાલે એમ નથી હવે હાથી. આમ વાતાવરણ ખુલ્લું લાગે, પણ આમ અત્યારે થોડુંક અંધારા જેવું છે, જેમ કે મોબાઈલ બાઈને નથી કટે એમ, કેમ કે ભીંજાઈ જાય હે. સાટા નામી એવા ચાલુ છે. તો તમે વિડીયો જોઈ જશે ભાઈ, હજી એમને સાટા ચાલુ જ છે. અને હું અત્યારે બેઠો છું ભાઈ ટ્રેક્ટરને આપણે સાઈડ લઈ નીચે, કેમ કે ભાઈ આ થોડીક સાઈડ છે ને વોટરપ્રૂફ છે, એટલે બહુ વાંધો આવે એમ નથી અને પાણી નથી પડે એમ. તો ભાઈ આવું બધું હાલે છે. તો ભાઈ વરસાદની ક્યારનો આપણે બંધ થઈ ગયો છે, પણ હવે ગારો છે ફૂંકાતો નથી, એટલે આપણે ભાઈ શું કરવાનું થાય, જે પાછું હાથી છોડી અને રાપ જોડવાનું થાય. કેમ કે ભાઈ ખડની પારી છે એ ઘેર લઈ જવી જોઈએ ને, ટ્રેક્ટર તો ભાઈ મૂકાય એમ નથી અટાણે, કેમ કે હાથી હાલે એમ નથી. અને બાપા છાંટતા હતા દવા, અને હું ભાઈ થોડું ઘણું જેમાં કામ હતું એ બધું એકદમ કમ્પ્લીટ કરતો હતો. ભાઈ ફટાફટ હવે આપણે પેલા હાથી છોડાવી, બરોબર ને? બાપા કે હું એકાદું પંપ છાંટી લઉં પછી હવે જાય ઘેરી ગયા. આમાં નામી હાથે હાલેમ હતું, કાલે તો હાલેમ જ હતું, પણ કાલ વરી અમને થયું ભાઈ વરી ક્યાંક જો રેડા ઉપડીને તો ખાલી ખોટું ટ્રેક્ટરને લાવીને એવું થાય. અમે આવ્યા હતા પાછા કંઈક 3:30-4 વાગ્યા ટુકડા, એટલે પછી ટ્રેક્ટર લેવા ના ગયો. અને હવે આજે અમે ટ્રેક્ટર લેવા, તો આજે હું તમારે વરસાદ કે હું તમારે પહેલાં આવી જાઉં. કોઈ વાંધો નહીં, હાલો બીજું શું થઈ. તો આવું બધું હાલે છે. હાલો ભારેનજી હારીને લેવા નથી, બસ અહીંયા મૂકી દીધું આપણે ટ્રેક્ટર આગળને. હવે જાઉં છે ઘરે, તો ફટાફટ થઈ જાય તૈયાર. અને બાપા ગયા છે વેકરે, કેમ કે વાત પગ ધોઈ લો અને પછી ત્યાંથી ટ્રેક હાલતા થઈ જાય. કોઈ વાંધો નહીં, હાલો થઈ. અને જો બપોર કણી વરસાદ નહીં હોય અને 2-3 વાગ્યા સુધીમાં, તો પછી આવ્યું અને હાથી હડાકવાનું કામકાજ ચાલુ કરી દે હું. કેમ કે અત્યારે થોડુંક પવનની નામી છે અને તડકો છે, એટલે થોડું ઘણું ફૂંકાઈ જાય ને તો હજી હાથી હાલશે. પણ જો બપોર વસારે વરસાદ આવ્યો તો પછી હાથી હાલવાનું નથી. અને આજે ને કેમ કે ભાઈ ગારો કેવરાવે, એટલે બીજું કંઈ વાંધો નથી. ન કરતા ભાઈ હાંકી નાખીને છે હાથી, પણ ગારો નડે છે. વાડી તો ક્યારના આવી ગયા, ચા પાણી પી અને બસ ટ્રેક્ટર રાખવાનું ડાયરેક્ટ ચાલુ કરી દીધું. કેમ કે ભાઈ જેટલું વાર લગાડે એટલું કદાચ અમને જ નુકસાન આવે. કેમ કે જો વરસાદ આવી જાય તો હાથીના હાલત. અને બસ હવે અહીંયા એક ઉથલ રહી, ગુંદીથી ચાલુ કર્યું હતું અને બસ હવે પૂગો સમ. અને બાપા સાથે છે દવા, તો ફટાફટ હવે હાંકવા માંડે. થોડોક ગારો કેવરાવે છે, પણ હું કહું આકીતા નાખી જે થાય. અને વારી ખેરામાં જે આ કિલ્લા રાખેલ છે ને એ બધામાં ઓલું આખું ચોખ્ખું કરવું પડે છે, કેમ કે નકર વધારે આપણે જે માંડવી છે ને ઓતરતી જાય છે. એટલે ધીરે ધીરે રાખતા જઈએ અને જે ધ્યાન રાખતો જાઉં, એટલે લગભગ તો વાંધો નહીં આવે હવે આમાં. હાથી આંકવાનું ચાલુ છે, તો બસ આપણે ક્યાં સુધી આ ગુંદી છે જ્યાં સુધી આંક્યું છે, પછી આગળ નથી આવ્યું. કેમ કે એમાં દવા છાંટતા હતા ને ભાઈ 2 કામ ફેરું કરવું એટલે મજા નથી આવતી. અને એક બીજી વાત એ હતી કે આમાં છે ને ભાઈ થોડુંક ગારા જેવું કેવરાવતું, બહુ જાજુ નહીં પણ થોડુંક, એટલે હું કાંઈ જ નથી જાળવી જઈએ હવે. કેમ કે હવારી જે છાંટા છે નામી હતા આપણે બપોર ટુકડા. અને અત્યારે જો આમ તમને દેખાતું આમ અંધારું જેવું થયું છે, અને વાગ્યા છે 7 વાગવા આવ્યા. આમ બહુ કંઈ વાંધો નથી, પણ નામે થોડું ઘાટું થઈ ગયું છે અટાણે દી હાથમાં ટુકડું. અને હવે બસ જવું છે ઘેર. અને જો અત્યારે જે આપણે વાટ્યું કરવાનું થોડું ઘણું કરી લીધું, અને દવા જે છાંટવાની છટાઈ ગઈ છે, એટલે 2 કામ થઈ ગયા છે કમ્પ્લીટ. હવે હાથીનું જો કાલ જોવે, હાજી વરસાદ નહીં આવે ને તો હાથી હાલશે, બાકી નહીં હાલે. ભાઈ આજના માટે એટલું જ. આપણે ફરી મળ્યા. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, તમારા સગા સંબંધીને મોકલજો ને આવજો.